નમસ્કાર મિત્રો, લોકસભા ચૂંટણીની સાથે આજે વાત માણાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીની. તો એ માણાવદર બેઠકની વિધાનસભા સીટની વાત કરીએ તે પહેલાં એ ભૌગોલિક સ્થિતિને જોઈ લઈએ. માણાવદર એ આમ તો જુનાગઢ જિલ્લાનું ગામ છે, ટાઉન છે, લગભગ 1.5 લાખ જેટલી વસ્તી છે, એટલે નગર છે. અને જુનાગઢ જિલ્લાનો મહત્વનો તાલુકો છે માણાવદર. પણ આ માણાવદર વિધાનસભા બેઠક એ જુનાગઢ લોકસભા બેઠકમાં આવતી નથી. જેવી રીતે ગારિયાધાર એ ભાવનગર જિલ્લાની વિધાનસભા બેઠક છે, પણ ગારિયાધાર એ અમરેલી જિલ્લાની લોકસભા બેઠકમાં આવે છે. એ જ પ્રમાણે માણાવદર એ વિધાનસભાની દ્રષ્ટિએ, તાલુકાની દ્રષ્ટિએ જુનાગઢ જિલ્લામાં છે, પણ લોકસભા બેઠકમાં એ પોરબંદર લોકસભામાં છે. અને અત્યારે એ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ચૂંટણી લડી રહ્યા છે, એટલે પોરબંદર ઉપર સૌની નજર છે. અને અત્યારે અહીં વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવાની છે. તો જુનાગઢ જિલ્લાનો મહત્વનો તાલુકો છે, પણ એ પોરબંદર લોકસભા બેઠકમાં આવે છે. જુનાગઢથી પોરબંદર તરફ જતા જુનાગઢથી 38 કિલોમીટરના અંતરે આ માણાવદર નગર આવેલું છે. હવે અત્યારની જે સ્થિતિ છે એ ભારતીય જનતા પાર્ટી માટે પણ ધર્મ સંકટ છે. ઉપરાંત છેલ્લા 3 દાયકાથી અહીંના દિગ્ગજ નેતા એ જવાહર ચાવડા માટે પણ ધર્મ સંકટની સ્થિતિ છે. એટલા માટે કે વર્ષોથી અહીંયા જવાહર ચાવડાનું પ્રભુત્વ રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે જવાહર ચાવડા એટલે પેથલજીભાઈ ચાવડાના દીકરા, અને જુનાગઢમાં સુભાષ એકેડમી શૈક્ષણિક દ્રષ્ટિએ પણ, ઉપરાંત આહિર સમાજમાં સામાજિક દ્રષ્ટિએ પણ આ કુટુંબ પરિવારનો વર્ષોથી મોભો રહ્યો છે. અને પેથલજીભાઈ ચાવડા, જવાહર ચાવડા એ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં તેમનું સ્થાન છે. છેલ્લા 3 દાયકાથી આ જવાહર ચાવડાની પરંપરાગત બેઠક ગણાય છે માણાવદર. હવે સ્થિતિ એવી થઈ છે કે જવાહરભાઈ અત્યારે ભાજપમાં જોડાઈ ગયા છે. છેલ્લી જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ 2022, તો તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, પણ તેમની હાર થઈ હતી. અને કોંગ્રેસમાંથી તેમની વિરુદ્ધમાં જે ચૂંટણી લડ્યા હતા એ અરવિંદ લાડાણીની જીત થઈ હતી. હવે સ્થિતિ એવી થઈ છે કે ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડા ઉપરાંત છેલ્લા 15 દિવસ પહેલાં અરવિંદ લાડાણી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. એટલે માણાવદરમાં ભાજપના જ 2 માણસો, અરવિંદ લાડાણી અને જવાહર ચાવડા, બંને એક મ્યાનમાં 2 તલવાર હોય તેવી સ્થિતિ ભારતીય જનતા પાર્ટી માટે પણ થઈ. હવે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે, તો ભારતીય જનતા પાર્ટીમાંથી કોને ટિકિટ મળશે એ પ્રશ્ન છે. જવાહરભાઈ ચાવડા એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા. કોંગ્રેસમાં તેમની છાપ ખૂબ વરિષ્ઠ નેતાની હતી. 2019માં, આમ તો છેલ્લે 2017માં ઇતિહાસ પ્રમાણે 2007, 2012, 2017 તેમણે અહીંયા વિધાનસભા ચૂંટણીઓ જીતી હતી, હેટ્રિક લગાવી હતી. પણ પછી તેઓ ભાજપમાં જોડાઈ ગયા. એટલે 2019માં પેટા ચૂંટણી યોજાઈ. આ પેટા ચૂંટણીમાં જવાહરભાઈને ભાજપે ફરી આ માણાવદર બેઠકની ટિકિટ આપી. 2019માં તેઓ જીત્યા અને કેબિનેટ મંત્રી સુધી પણ ભાજપે તેમને સ્થાન આપ્યું. ફરી 2022ની મુખ્ય વિધાનસભા ચૂંટણીમાં તેમને ભાજપે લડાવ્યા. પણ અહીંના લોકોએ કંઈક જુદો મૂડ બનાવી લીધો હોય તેમ ભાજપમાં જોડાયેલા જવાહરભાઈ ચાવડાની હાર થઈ. અને કોંગ્રેસમાંથી ચૂંટણીમાં ઊભા રહેલા અને સીધું સાદું વ્યક્તિત્વ ગણાય છે એવું માનવામાં આવે છે એ અરવિંદ લાડાણીની અહીંયા જીત થઈ. પણ હવે સ્થિતિ એવી થઈ કે અરવિંદભાઈ પણ 15 દિવસ પહેલાં ભાજપમાં જોડાઈ ગયા છે. એટલે અહીંયા વિધાનસભાની પેટા ચૂંટણી થશે. આ લોકસભાની જે બેઠક છે એ પોરબંદરમાં આવે છે. તો પોરબંદરમાં મનસુખભાઈ માંડવિયા ભાજપમાંથી ચૂંટણી લડતા હતા, અહીંયા તેમના પ્રચાર પ્રસાર માટે આવ્યા. તો કંઈક સૂચક રીતે જવાહરભાઈ ચાવડા અહીંયા ગેરહાજર જોવા મળ્યા. એટલે એવી વાતો વહેતી થઈ કે જવાહરભાઈ શું ભાજપથી નારાજ છે, કારણ કે અરવિંદભાઈ લાડાણી એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. તો હવે ભાજપમાં માણાવદરના જ મુખ્ય બંને માણસો અરવિંદ લાડાણી અને જવાહર ચાવડા બંને એકસાથે જોવા મળ્યા છે. તો હવે જવાહરભાઈ શું ફરી કોંગ્રેસમાં જઈને કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે, કે ભારતીય જનતા પાર્ટી જ તેમને ટિકિટ આપશે, કે ભારતીય જનતા પાર્ટી આ વખતે અરવિંદ લાડાણીને ટિકિટ આપશે,
એ બધું મનોમંથન ગડમથલ ચાલી છે. હવે શું થશે એ આવનારો સમય કહેશે, પણ અત્યારની આવી સ્થિતિ છે. ધન્યવાદ મિત્રો.